ખીમાણા ગામે શ્રી સંકટમોચન હનુમાનજી દાદાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાર્ષિક તિથિ નિમિત્તે યજ્ઞ મહોત્સવ યોજાયો. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ખીમાણાથી જસાલી માર્ગ પર બિરાજમાન શ્રી સંકટમોચન હનુમાનજી દાદાના મંદિરે આજે પૂનમના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાર્ષિક તિથિ નિમિત્તે હવન યજ્ઞ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ખીમાણા ગ્રામજનો દ્વારા આયોજિત આ હવન યજ્ઞ પ્રસંગે ખીમાણા ગામના તમામ અગ્રણીઓ, આગેવાનો સહિત ગ્રામજનો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મેળા જેવો માહોલ જામ્યો હતો. હવન યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞની વિધિ આચાર્ય શ્રી શિવ કથા વાચક જોશી મહારાજ ખીમાણાવાળા, ઉપાચાર્ય શ્રી નિલેશ મહારાજ, માવજીભાઈ મહારાજ સહિત જેશુંગભાઈ મહારાજ અને મંદિરના પૂજારી શ્રી આનંદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞની વિધિ કરવામાં આવી હતી. બજરંગબલી દાદાના રૂડા અવસર પ્રસંગે ભોજન પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભોજન પ્રસાદીના દાતા શ્રી બજરંગ મોલ ખીમાણા અને બજરંગ મીઠાઈ ઘર ખીમાણાના માલિક શ્રી રમેશજી બાબુજી પરમાર અને વેલાજી બાબુજી પરમાર બંને ભાઈઓ દ્વારા ભોજન પ્રસાદી સ્વરૂપે મોહનથાળ સહિત દાળ ભાત સાથેનું ભોજન આપવામાં આવ્યું હતું. જોકે આ પ્રસંગે હજારોની સંખ્યામાં ખીમાણાના ગ્રામજનોએ ઉપસ્થિત રહી હવન યજ્ઞમાં હાજરી આપી શ્રી સંકટમોચન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો, જેમાં ખીમાણા ગ્રામજનો સહિત આજુબાજુની પ્રાથમિક શાળાના બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા અને અંદાજે 5,000થી વધુ લોકોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. જોકે ભોજન પ્રસાદીના દાતાશ્રીની આ પ્રશંસનીય સેવા કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી. દાદાના અનેરા અવસર પ્રસંગે ખીમાણા ગામના તમામ યુવાન ભાઈઓએ ખડે પગે હાજર રહી પોતાની પ્રશંસનીય સેવા આપી હતી અને ધામધૂમપૂર્વક દાદાનો આ રૂડો પવિત્ર પાવન અવસર ઉજવાયો હતો. રિપોર્ટ કેતન વસૈયા એન્ડ લક્ષ્મણસિંહ વાઘેલા, ખીમાણા.